નાનકડો જીવ આપણા જીવન પર કેટલી મોટી અસર કરી શકે છે. હવે જરા આ રોગોના નામ પર નજર કરીએ. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા, હાથીપગો અને ઝિકા વાયરસ પણ. આ બધા જ ગંભીર રોગો છે અને આ બધાને ફેલાવા પાછળ જવાબદાર કોણ? માત્ર એક નાનકડો જીવ, મચ્છર. આ લિસ્ટ જોયા પછી કોઈને પણ સમજાઈ જાય કે મચ્છરને કાબૂમાં રાખવા કેટલા જરૂરી છે. અને આ વાક્ય પર તો ખરેખર વિચારવા જેવું છે. એક મચ્છર આખા પરિવારને ખર્ચના ખાડામાં ઉતારી શકે છે. વાત ખાલી શારીરિક તકલીફની નથી, પણ એની સાથે જોડાયેલા આર્થિક બોજની પણ છે. દવાખાનાના ખર્ચા, કામ પરથી રજા અને માનસિક તાણ, આ બધું ભેડું થઈને કોઈપણ પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો સવાલ એ થાય કે આખી સમસ્યા શરૂ ક્યાંથી થાય છે? ચાલો હવે આપણે મચ્છરના જીવન અને રોગ ફેલાવવાના એ અદૃશ્ય ચક્રને સમજીએ, જે મોટા ભાગે આપણી નજર સામે જ ચાલતું હોય છે, પણ આપણને ખબર નથી હોતી. બધી રમત પાણીથી શરૂ થાય છે. મચ્છર ખાસ કરીને ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ઈંડા મૂકે છે. એ ઈંડામાંથી પોરા બને, પોરામાંથી કોશેટો અને પછી એમાંથી ઉડતો મચ્છર તૈયાર. આ 4 સ્ટેજ સમજવા એ જ એમને રોકવાનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. અને પછી રોગ કઈ રીતે ફેલાય છે? એમ સમજો કે કોઈ મચ્છરે મેલેરિયા કે ડેન્ગ્યુના દર્દીને કરડ્યો, એટલે રોગના જીવાણુ એ મચ્છરના શરીરમાં આવી ગયા. હવે એ જ મચ્છર જ્યારે કોઈ સ્વસ્થ વ્યક્તિને કરડે, ત્યારે એ જીવાણુઓ એના લોહીમાં જતા રહે છે અને બસ એ વ્યક્તિ પણ બીમાર. આખું ચક્કર આ રીતે ચાલે છે. હવે વાતને થોડી વધુ ગંભીરતાથી લઈએ. આ મચ્છર જ્યાં પેદા થાય છે, જેને આપણે મચ્છરની ફેક્ટરી કહી શકીએ, એ ક્યાંય દૂર નથી હોતી. એ આપણી આસપાસ, આપણા ઘરમાં જ હોય છે. તો પછી આ છુપી ફેક્ટરીઓ છે ક્યાં? જવાબ જાણીને નવાઈ લાગશે, કારણ કે એ બીજે ક્યાંય નહીં, પણ આપણા પોતાના ઘરમાં અને આંગણામાં જ છુપાયેલી છે. ચાલો શરૂઆત કરીએ આપણા ઘરની છત કે અગાસીથી. ત્યાં પડેલા જૂના ટાયર, તૂટેલા માટલા કે કોઈ પણ ભંગાર, એમાં જરાક અમથું વરસાદનું પાણી ભરાય ને, એટલે સમજો કે મચ્છર બનાવવાની પહેલી ફેક્ટરી ચાલુ થઈ ગઈ. હવે ઘરમાં આવીએ. પાણીની ટાંકી, ડોલ કે બીજા વાસણો જો આપણે ખુલ્લા રાખીએ, તો એ મચ્છરો માટે ઈંડા મૂકવાની એકદમ પરફેક્ટ જગ્યા બની જાય છે. અને ઘરની બહાર, આંગણામાં, પક્ષીઓ માટે રાખેલું પાણીનું કુંડું હોય, ક્યાંક પાઇપ લીક થતી હોય કે ગટર ભરાઈ ગઈ હોય, આ બધી જ જગ્યાઓ મચ્છરો માટે તો જાણે 5 સ્ટાર હોટેલ જેવી છે. તો હવે મૂળ વાત પર આવીએ. સમસ્યા તો આપણે સમજી લીધી, પણ એનું સમાધાન શું? જો સમાધાન કોઈ એક વ્યક્તિના પ્રયત્નથી નહીં, પણ આખો સમાજ જ્યારે સાથે મળીને પ્રયત્ન કરશે ત્યારે જ મળશે. એક વાત સમજી લઈએ કે આ લડાઈ એકલા હાથે જીતી શકાય એવી નથી. આરોગ્ય વિભાગ તો પોતાનું કામ કરે જ છે, પણ જ્યાં સુધી ગામના આગેવાનો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ દરેક જણ આમાં નહીં જોડાય, ત્યાં સુધી વાત નહીં બને. આ આપણા સૌની જવાબદારી છે. અને આ લડાઈમાં આપણી પાસે એક મજાનું કુદરતી હથિયાર પણ છે. ખબર છે? એ છે ગપ્પી માછલી. જી હા, આ નાનકડી માછલી છે ને, એ મચ્છરના પોરાને શોધીને ખાઈ જાય છે. એટલે કે ગામના તળાવમાં કે પાણીની મોટી ટાંકીઓમાં આ માછલીઓ હોય તો મચ્છરોને મોટા થવાનો મોકો જ ન મળે. એકદમ નેચરલ ઉપાય છે આ તો. ચાલો હવે એ નક્કર પગલાઓ વિશે વાત કરીએ જે આપણે બધાએ લેવાના છે, અને આપણી એક્શન પ્લાન સમજી લઈએ. સૌથી પહેલું અને સૌથી જરૂરી કામ છે પાણીના વાસણોનું ધ્યાન રાખવું. દર અઠવાડિયે એક દિવસ નક્કી કરીને બધા જ પાત્રો ખાલી કરવાના, એને બરાબર ઘસીને સાફ કરવાના અને પછી તડકામાં સૂકવી દેવાના. આમ કરવાથી મચ્છરના ઈંડા, જે આપણને દેખાતા પણ નથી, એનો નાશ થઈ જાય છે. અને હા, વાસણોને ક્યારેય ખુલ્લા તો રાખવા જ નહીં. આ તો થઈ મચ્છરને પેદા થતા રોકવાની વાત. પણ જે મચ્છર છે એમનાથી બચવા માટે પણ ઉપાયો જરૂરી છે. જેમ કે આખી બાઈના કપડાં પહેરવા, મચ્છરદાનીમાં સૂવું અને ઘરમાં લીમડાનો ધૂપ કરવો. આ બધી નાની નાની વાતો ખૂબ મોટો ફરક પાડી શકે છે. અને અંતે આ બધી માહિતી પછી એક જ વાત આવે છે, એક આહ્વાન, એક સંકલ્પ. આ ખાલી જાણકારી નથી, પણ એક જવાબદારી છે જે આપણે સૌએ નિભાવવાની છે. આ સ્લાઇડ પર લખેલી વાત આખા વિષયનો સાર છે. ચાલો આપણે સૌ આજે એક સંકલ્પ કરીએ. આપણા ઘરને, આપણા પરિવારને ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકુનગુનિયા જેવા રોગોથી હંમેશા માટે મુક્ત રાખવાનો સંકલ્પ. તો આ બધી ચર્ચા પછી છેલ્લો સવાલ એ જ છે,
શું આપણે સૌ સાથે મળીને મચ્છરની આ ફેક્ટરીઓ બંધ કરાવવા અને આપણા આખા સમુદાયને સુરક્ષિત બનાવવા માટે ખરેખર તૈયાર છીએ? આનો જવાબ આપણે બોલીને નહીં પણ આપણા કામથી આપવાનો છે.